આ તરફ બરોડા ડેરીમાં વધુ એક વિવાદ છેડાયો છે અને આ વખતે આક્ષેપો થયા છે બરોડા ડેરીના ડિરેક્ટર પર। તેમના સામે આક્ષેપો થયા છે કે તેઓના નામે આ દૂધ ભરવામાં આવે છે। સભાસદોએ આક્ષેપો કર્યા છે। રાજપુર ગામની દૂધ મંડળીમાં બરોડા ડેરીના ડિરેક્ટરના નામે દૂધ ભરાતો હોવાના આક્ષેપ થયા છે। રાજપુર મંડળીના સભાસદે કુલદીપસિંહ રાઉલ પર આક્ષેપ કરતા કહ્યું કે બરોડા ડેરીના ડિરેક્ટરનું રાજપુરમાં કોઈ ઘર નથી, તેમની માલિકીના કોઈ પશુ પણ અહીં નથી, તો તેમના નામે દૂધ કેવી રીતે ભરવામાં આવ્યું। રાજપુર દૂધ મંડળીના સભાસદોની રજૂઆત બાદ રાજદીપસિંહ પરમારે ડેસર પોલીસ મથકમાં કુલદીપસિંહ રાહુલ સામે તપાસની માંગણી સાથેની અરજી આપી છે અને અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બરોડા ડેરીના ડિરેક્ટરના નામે દૂધ મંડળીમાં ખોટી રીતે દૂધ ભરવામાં આવ્યું છે। આજ રોજ રાજપુર ગામના રહીશો દ્વારા મને એક રજૂઆત આવી હતી કે આપણે રાજપુર દૂધ મંડળીની અંદર કુલદીપસિંહ રાહુલજી ડિરેક્ટર છે, એમના નામે દૂધ ભરાય છે। તો એની તપાસ કરતાં અમે જોયું કે એમનું રાજપુરમાં કોઈ ઠેકાણું નથી, ઠામ ઠેકાણું નથી, એમનું ઘર નથી, એમની ભેંસો નથી, તો આ દૂધ ક્યાંથી ભરાય છે રાજપુર મંડળીમાં। વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં, એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં, તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના 10 દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના પુખ્તાન રીતે અમારી જોડે એમની પાવતી છે, એમનું નામ છે। તો રાજદીપસિંહ પરમાર પર આક્ષેપો લાગ્યા છે અને તે બાબતે આક્ષેપોમાં ઘણી બધી વિગતો પણ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલે બોગસ રીતે દૂધ ભરાયાના આક્ષેપને નકારી પણ દીધા છે। તેમણે કહ્યું કે ડેરીમાં પાવતી બતાવી મારી સામે ફરિયાદ કરાઈ તે ખોટી હોઈ શકે છે। પુરાવા વગર મારા પર આક્ષેપો કરાયા છે। સાથે જ તેમણે ધારાસભ્ય કેતન ઇનામદાર પર આક્ષેપ કરતા કહ્યું કે દૂધ મંડળીના પ્રમુખ અને મંત્રીને સાવલીના ધારાસભ્યના મળતિયાઓ હેરાન કરી રહ્યા છે। વધુમાં કહ્યું કે ડેરીમાં ચૂંટણી આવી રહી છે, તેથી મને બદનામ કરવા માટે આ પ્રયાસો થઈ રહ્યા છે। રાજપુર ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોય છે। હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે કે ધારાસભ્યના મળતિયાઓ કેન પ્રકારે દૂધ મંડળીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો, ભાઈ સાથે વાત કરો, મારા તરફે ઠરાવ કર્યો કે નહીં, એવી દાદાગીરી દબાવવાનો, પોલીસ ફરી એમના ફંટારી આવ્યું કે તારી અમે એફઆઈઆર ફાડી, તું ફાડી તો બતાવ, તમે ઠરાવ ના આપે એની માટે તમે પોલીસની દમનગીરી કરવા, પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છે। પણ 2025ની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત 75 મત આવ્યા હતા। આજે છાતી ઠોકીને કહું છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો અને વિશ્વાસ પેદા કર્યો છે કે આ વખત 75 નહીં પણ 76 મત સાથે જીતીને બહાર નીકળવાનો છે।